મોડાસામાં 3 દિવસ બાદ પણ પાણી યથાવત। માલપુર રોડ અને બસ સ્ટેશન વિસ્તારમાં 50 જેટલી દુકાનો જળબંબાકાર। લાખો રૂપિયાનું વેપારીઓને થયું છે નુકસાન। પાણી કાઢવાની તજવીજ દુકાનદારોએ હાથ ધરી છે। તો મોડાસામાં 3 દિવસ બાદ પણ વરસાદી પાણી યથાવત જોવા મળી રહ્યું છે। માલપુર રોડ અને બસ સ્ટેશન વિસ્તારમાં 50 જેટલી દુકાનો જળબંબાકાર થઈ છે। લાખો રૂપિયાનું વેપારીઓને નુકસાન પહોંચ્યું છે। પાણી કાઢવાની તજવીજ દુકાનદારોએ હાથ ધરી છે।